નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ મહેતા આપનું સ્વાગત કરું છું ઝેડ પ્લસ ન્યૂઝમાં. દરેક ખબર પર રહેશે અમારી નજર. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોમાં એક જ સવાલ સતાવતો હતો કે કેટલાય વર્ષો પછી બદલાયેલી શિક્ષણ નીતિ કોને ફળદાયી રહેશે, અથવા તો પછી પહેલાની જે શિક્ષણ નીતિ હતી એ અને અત્યારે હાલ જે નવી દાખલ કરવામાં આવી છે એ શિક્ષણ નીતિમાં શું તફાવત છે. બસ આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કુસુમાંશુ રાય પોટા, કે જેઓ શિક્ષણવિદ છે. કુસુમાંશુજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. નવી શિક્ષણ નીતિ અને પહેલાની જે શિક્ષણ નીતિ છે, શું તફાવત હોઈ શકે અને શું તફાવત છે? જ્યાં સુધી નીતિનો સવાલ છે, સરકારે કોઈ પણ સેક્ટરમાં કાર્યાન્વિત થવા માટે નીતિઓ નિર્ધારિત કરવામાં આવે છે. તે જ પ્રમાણે શિક્ષણમાં પણ અંગ્રેજોના કાલથી અને ત્યારબાદ આઝાદી પછી પણ શિક્ષણ નીતિઓ નિર્ધારિત કરવામાં આવે. આઝાદી પૂર્વ કુલ 6 શિક્ષણ નીતિઓ આવી અને ત્યારબાદ 4 શિક્ષણ નીતિઓ આઝાદી પછી આવી છે. હવે શિક્ષણ નીતિમાં જે સબ્જેક્ટ્સ હોય છે એ પૂર્વ પ્રાથમિક, અપર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ એજ્યુકેશન, યુનિવર્સિટી સાથે અને ત્યારબાદ રિસર્ચ. આ જે નામાભિધાન છે એ વખતો વખત કદાચ બદલતા રહે, પણ જે શિક્ષણ પ્રણાલી છે તેમાં પૂર્વ પ્રાથમિક એટલે 3 વર્ષથી 5 વર્ષ માટે અને 1 to 5 અને 6 થી 8 આ સેગ્રીગેશન પ્રાઇમરી, અપર પ્રાઇમરી માટે, માધ્યમિક એટલે 9, 10 અને 11, 12 ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ એજ્યુકેશન અનુસ્નાતક, સ્નાતક. હવે નવી શિક્ષણ નીતિનું જે ખ્યાલ છે એમાં સૌથી પહેલાં કહેવાનું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ પ્રથમ વખત ઇન્ટ્રોડ્યુસ થયેલ છે. આના પહેલાં નીતિ તરીકે કોઈ દિવસ આ અસ્તિત્વમાં ન હતું. એટલે પૂર્વ પ્રાથમિક, ત્યારબાદ ધોરણ 1 થી 2, પછી 3 થી 5, પછી 6 થી 8 અને પછી 9 થી 12. એટલે 5+3+3+4 ની ફોર્મ્યુલા અસ્તિત્વમાં આવી છે. હવે જ્યાં સુધી સબ્જેક્ટ્સનો સવાલ છે, જે આવરી લેવામાં આવેલ છે સને 1835 થી, તેમાં જે સબ્જેક્ટનું ક્લાસિફિકેશન આપણે જોવા જઈએ તો હું આપને કહું કે 1835માં પણ પ્રાથમિક શાળામાં અંગ્રેજી શિક્ષણ દાખલ હતું, શ્રેષ્ઠ અધ્યાપકોના વેતનની બાબત હતી, તાલીમ હતું, પરીક્ષા હતી અને કૃષિ શિક્ષણ હતું. ત્યારબાદ 1853માં વાત કરીએ તો પાઠ્યક્રમ બનાવવામાં આવ્યું, જનશિક્ષણ વિભાગ હતું, યુનિવર્સિટીની સ્થાપના હતી, સહાયતા અનુદાન પદ્ધતિ એટલે ગ્રાન્ટ ઇન એડ 1853 થી દાખલ થયેલ છે. ત્યારબાદ શિક્ષણ પ્રશિક્ષણ, સ્ત્રી શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ પણ 1853 થી છે, જેને નવી શિક્ષણ નીતિમાં વધારે પ્રાધાન્યતા આપવામાં આવેલ છે. શિક્ષણ અને રોજગાર એટલે કે વ્યવસાયિક શિક્ષણના આધારે નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ અને રોજગારને સાંકળીને અને મલ્ટી ડિસિપ્લિન સબ્જેક્ટ્સને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. 1904માં તાલીમી શિક્ષકનું હતું, માધ્યમિક શિક્ષકમાં વ્યવસાયિક વિષયોનું દાખલ હતું, કૃષિ શિક્ષણ હતી, નિરીક્ષકોને સોંપવાની જવાબદારી હતી. અને ત્યારબાદ 1913માં વાંચન, લેખન, ગણન અને ચિત્ર, નકશા, પ્રકૃતિ શિક્ષણ, શારીરિક શિક્ષણ શીખવવામાં આવ્યું. નવી શિક્ષણ નીતિમાં પણ વાંચન, લેખન, ગણન અને ઇતર પ્રવૃત્તિઓને પ્રાધાન્યતા આપવામાં આવેલ છે, જેના લીધે બાળકનું કૌશલ્ય વધારે પ્રમાણમાં ખીલે. અને ત્યારબાદ સરકારી શાળાઓમાં વધારાની વાત હતી, સરકારી શાળાઓમાં નિવાસ અને છાત્રાલયની વાત 1913માં. પછી આઝાદી પછી 1952-53માં માધ્યમિક શિક્ષણ પંચ આવ્યું, ત્યારબાદ 64-66માં રાષ્ટ્રીય શિક્ષણ પંચ એટલે કોઠારી પંચ, અને 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વર્તમાનમાં નેશનલ એજ્યુકેશન પોલિસી આવી છે. હવે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આટલી બધી જે બાબતો મેં દર્શાવી એ 1835 થી 2016 સુધી પણ આ જ વસ્તુ અસ્તિત્વમાં હતી. હવે આમાં જે મોડિફિકેશન જે આપવામાં આવ્યું છે એ પ્રી પ્રાઇમરીની છે અને પ્રી પ્રાઇમરી સાથે ધોરણ 1 અને 2 ને સાંકળી લેવામાં આવ્યું છે. 3 થી 5માં લેખન, વાંચન, ગણન એના ઉપર વધારે પ્રેશર આપવામાં આવ્યું છે અને ઇતર પ્રવૃત્તિઓ માટે
એને વધારે પ્રેશર આપવામાં આવ્યું છે. ઓકે, ઇતર પ્રવૃત્તિની આપણે વાત કરીએ કે ઇતર પ્રવૃત્તિ માટે વધારે પ્રેશર આપવામાં આવ્યું છે. પ્રાઇમરી એજ્યુકેશન કેવી રીતે સુદૃઢ બની શકશે? કારણ કે અત્યારે હાલ જે પ્રમાણે સિનેરિયો છે કે બાળકોને એજનો ક્રાઇટેરિયામાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે, તો શું લાગી રહ્યું છે આપને? પ્રાથમિક શિક્ષણમાં જે નવી એજ્યુકેશન પોલિસી છે એમાં વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ સુદૃઢ બનાવવા માટે જે હાલનું સિલેબસ છે એને સેજ કટેલ કરવામાં આવશે અને શિક્ષકોને સુદૃઢ રીતે તાલીમ આપવામાં આવશે અને સમયાંતરે એને વિષયની તાલીમ, વ્યવસાયિક લક્ષી તાલીમ, વિષયની તાલીમ, કોમ્યુનિટી લીડરની તાલીમ અને બીજી અન્ય તાલીમો આપવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ સુદૃઢ કરવા માટે નીતિમાં 4 હેતુ ધ્યાનમાં રાખવામાં આવે છે: શિક્ષણની ઉપલબ્ધતા, સમાનતા, ગુણવત્તા, સુલભતા અને જવાબદેહિતા. આ નીતિમાં હેતુઓ પૂરા પાડવા માટે વિવિધ પેરામીટર્સ ધ્યાને લેવામાં આવ્યા છે, જેવી રીતે સુગમતા, એક કરતાં વધુ પ્રવાહોની તક પૂરી પાડવી, સંકલ્પોની સમજ, સર્જનાત્મક અને ચિંતનાત્મક વિચારસરણી, નૈતિક અને માનવીય તથા બંધારણીય મૂલ્યો, જીવન કૌશલ્ય, નિયમિત અનૌપચારિક રીતે અને વિવિધતાનું સન્માન, સક્ષમ સંશોધનો, શિક્ષક અને માર્ગદર્શનને શીખવવાની પ્રક્રિયાની સ્થાન, અખંડિતતા અને પારદર્શકતા, સ્વતંત્રતા અને સારું વ્યવસ્થાપન, નીતિ નિર્ધારણમાં સાતત્યતા, નીતિનો દ્રષ્ટિકોણ. હવે પૂર્વ પ્રાથમિક એજ્યુકેશનમાં 85% બાળકોનું જે મગજ હોય છે એ 6 વર્ષ સુધી વિકસિત થાય છે. એને ધ્યાને રાખીને પ્રાથમિક શિક્ષણમાં પૂર્વ પ્રાથમિકનું ઇન્ડક્શન કરવામાં આવ્યું છે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં મૂલાક્ષર, ભાષા, આંકડા, ગણતરી, રંગો, આકારો, ઇન્ડોર આઉટડોર રમતો, કોયડા ઉકેલ, તાર્કિક ચિંતન, સમસ્યા ઉકેલ, ચિત્રકામ, અન્ય કલાઓ, ઉદ્યોગ, નાટક અને કઠપુતલી સંગીત જેવા વિષયનો સમાવેશ અભ્યાસક્રમમાં કરવામાં આવેલ છે. ઓકે, આપે જે પ્રમાણે વાત કરી કે અમુક વિષયો જે છે તેનો સમાવેશ કરવામાં છે. પ્રાથમિક શિક્ષણમાં જે નવી પદ્ધતિ અત્યારે હાલ દાખલ થઈ છે 5+3+3+4, તેમાં શું તફાવત છે? એટલે વર્તમાન પદ્ધતિ હવે શું થશે કે જે પ્રાથમિક શિક્ષણ છે એમાં વાંચન, લેખન, ગણન જે સામાન્ય રીતે નેશન વાઇડ એમાં ખામી જોવામાં આવે છે અને 8મા સુધીના પણ બાળકો લખતા વાંચતા નથી શીખતા. એટલે કોન્સ્ટન્ટ એનું એક્શન પ્લાન બનાવીને વાંચન, લેખન, ગણન ઉપર ધ્યાન આપવામાં આવશે. ઉપરાંત સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવશે, કારણ કે શિક્ષક જો સ્થાનિક હોય તો શાળા બાદ પણ વિદ્યાર્થીઓને સમય આપી શકે અને એનું જે મહત્તમ સમય છે એ શાળામાં જ વ્યતીત થઈ શકે. અને પીયર લર્નિંગ, સમાજના વ્યક્તિને જોડવાનું મેકેનિઝમ પણ દાખલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને વિવિધ સમાજના તબક્કાના જે માનવ સંસાધન ઉપલબ્ધ હોય તેને પણ આ શિક્ષણ વ્યવસ્થામાં જોડવામાં આવશે. પોષણક્ષમ આહાર અને મિડ ડે મીલનું પણ ઇન્ડક્શન કરવામાં આવશે. ઓકે, તમે જે વાત કરી કે મિડ ડે મીલ, તો ઓલરેડી શિક્ષણમાં જે અત્યારે હાલની શિક્ષણ પદ્ધતિ છે, પ્રાથમિક શિક્ષણ પદ્ધતિ છે, એમાં મિડ ડે મીલ આપવામાં આવે છે. તો વ્યાવસાયિક શિક્ષણનો પણ માધ્યમિક શિક્ષણમાં સમાવેશ થયો છે, કારણ કે વ્યાવસાયિક શિક્ષણનું માધ્યમિક શિક્ષણથી દાખલ થતા ઔદ્યોગિક જગતમાં કયા પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવશે? વ્યવસાયિક શિક્ષણ દાખલ થવાના કારણે શું છે કે સ્કિલ લેબરર્સ વગેરે જે હોય છે તેમાં વધારો થવાની શક્યતા છે, નંબર 1. અને નંબર 2 કે વ્યવસાયલક્ષી શિક્ષણને 6 થી 8 અને ત્યારબાદ 9 થી 12 અને લેટર ઓન કોલેજ શિક્ષણમાં પણ એને પ્રાધાન્યતા આપવામાં આવશે. અને આ કિસ્સામાં આપણે જોઈએ તો આઈટીઆઈ, પોલિટેકનિક અને ઔદ્યોગિક જગતને પણ સાથે જોડવામાં આવશે. એટલે કે જે તે સ્થાને જે માનવ સંસાધન ઉપલબ્ધ હોય અને જેની જરૂરિયાત હોય તે આધારે શિક્ષણ આપવા ત્યાં સિલેબસમાં કાર્યવાહી કરી શકાશે. ઓકે, જે સ્કિલની વાત કરવામાં આવે તો સ્કિલ નવી શિક્ષણ પદ્ધતિમાં માળખાકીય રીતે વિવિધ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, તો તેના અનુસંધાને નિષ્ણાંત માનવ સંસાધન મળી રહેશે કે કેમ? શું લાગી રહ્યું છે આપને કે નિષ્ણાંત માનવ સંસાધન મળી શકે આપણને?
આ એક મુદ્દાની વાત છે, કારણ કે આ બાબત હું કહેવા માંગુ છું કે જે મેં અગાઉ 1835 થી લઈને 2016 સુધી જે શૈક્ષણિક માળખું આપની સામે રાખ્યું છે જી. એ બાબતમાં જણાવવાનું કે 1835 થી 2016 કે 2020 નું આપણે બ્રેકઅપ કરીએ તો જે તે સમયે જે માનવ સંસાધન ફંડ અને જે સાધનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી તે પ્રમાણે તો ચોક્કસમાં પ્રાથમિક માધ્યમિક અને કોલેજ શિક્ષણ આપવામાં આવ્યું હશે, પરંતુ જે ઉત્તરોત્તર પ્રગતિ આવવા જોવા મળે છે એ દેખાતી નથી. અને આના કારણે જે શિક્ષણમાં ગુણવત્તાના રેફરન્સમાં જે પ્રગતિ થવી જોઈએ અથવા જે પરિણામો મળવા જોઈએ એ પરિણામો મળતા નથી. હવે એવું નથી કે જે તે સમયના માનવ સંસાધને કામ કર્યું ન હોય, કામ ચોક્કસપણે કર્યું હોય, પરંતુ જ્યારે આટલું માનવ સંસાધન ઉપલબ્ધ હોય તો કયું કારણ રહ્યું હશે કે તમામ માનવ સંસાધનના વિચારો, તેઓની ટેલેન્ટ, તેઓની બુદ્ધિમત્તાનો ઉપયોગ ન કરી શકાયું અને જે તે સ્કિલ ડેવલપ કરવાની વાત હતી એ સ્કિલ ડેવલપ ન થઈ અને ગુણવત્તારૂપ શિક્ષણ આજે પણ વાંચન લેખન ગણન જે 1913માં ઇન્ટ્રોડ્યુસ થયું છે એમાં પણ જો સરકારે પ્રયત્ન કરવા પડે તો ક્યાંક ને ક્યાંક મેજર ખામી છે અને એ સ્વીકારવાની રહી. ઓકે, મેજર ખામી છે. શું મેજર ખામી હોય એવું લાગી રહ્યું છે? શું મેજર ખામી હોઈ શકે? મારા 34 વર્ષના સરકારી નોકરીના કાર્યકાલ અને 65 વર્ષની સામાજિક જનજીવનને જોતા જે વ્યક્તિ વિશેષ અને નિષ્ણાત વિશેષની બાબત છે એના કારણે ટેલેન્ટ જે છે એ રેસ્ટ્રિક્ટ 5, 10, 15, 20, 100 માણસો પૂરતું જ રહી જાય છે. આજે અહીંયાની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણમાં 2 લાખ શિક્ષકો જેવું માનવ સંસાધન હશે, પરંતુ જે મેઇન ફ્લોમાં અથવા નીતિ નિર્ધારણ ને નીતિ અમલીકરણ અથવા જે રીતે અમુકને જો પ્રોત્સાહન આપવામાં આવે છે એની ઘણી ગાંઠી સંખ્યા હોય છે. એના લીધે જે સારું ટેલેન્ટ હોય છે એની ઉપયોગિતા થતી નથી. અને જ્યારે ટેલેન્ટની વાત આવે ત્યારે હું કહીશ કે ચાણક્ય જ્યારે કહે કે શિક્ષક સાધારણ નથી હોતું અને ચાણક્ય નીતિમાં ચાણક્ય સદૈવ ટેલેન્ટને અને બુદ્ધિમત્તાને પ્રાથમિકતા આપી છે. તો શિક્ષક વિદો અથવા નીતિકારો જે જાણતા હોય ચાણક્યની આ બાબતમાં તો તેઓ દ્વારા કોઈ પણ દિવસે ગુણવત્તા આધારિત આટલા બધા માનવ બળનું ઉપયોગ શું કામ કરવામાં ન આવ્યું એ એક પ્રશ્નાર્થ છે. અને આ બાબત ગુજરાત પૂરતી નથી, નેશનલ લેવલ પૂરતી છે. ઓકે, તમે જે કીધું કે ચાણક્યે કીધું કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. એક શિક્ષક 100 માતાની ગરજ સારતી હોય છે, પરંતુ નવી શિક્ષણ નીતિ હાલ જે સ્કિલ્ડ માનવધન પ્રમાણમાં ઉપલબ્ધ નથી, તો એના માટે શું મદદગાર પુરવાર થઈ શકે? આમાં એક જ વસ્તુ છે કે ભારત સરકાર દ્વારા આ જે એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે જાહેર કરી છે અને જેનું ડોક્યુમેન્ટ આવ્યું છે હમણાં, પણ ડિટેલમાં એની જે આઉટલાઇન છે અને ડિટેલમાં જે યોજનાઓ અમલીકરણમાં આવશે તેની રૂપરેખા આવવાની બાકી છે. મારું કહેવાનું એટલું જ છે કે જ્યારે આટલી બધી કમિટી બનાવવામાં આવશે ત્યારે એ કમિટીઓમાં જુદા જુદા માનવ સંસાધન હોય અને જેઓની નિષ્ણાત જે તે સબ્જેક્ટમાં હોય એને જ કમિટીમાં સમાવેશ કરવાનું. અને જ્યારે પ્રમાણમાં વધારે કમિટી હોય તો એકને વારંવાર એક જ કમિટીમાં રાખવા કરતાં દરેકની એન્ટ્રી જે છે એ રેસ્ટ્રિક્ટ કરી દેવાની હોય કે એને એક કોઈ પણ વ્યક્તિ હોય એ એક જ કમિટીમાં હોય, સિનિયર મોસ્ટ ઓફિશિયલ હોય કે જુનિયર મોસ્ટ હ્યુમન રિસોર્સિસ હોય. જ્યાં સુધી આપણે પીઠબલની વાત અને વ્યક્તિ વિશેષની વાત મગજમાંથી ન કાઢીએ ત્યાં સુધી ટ્રુ માનવ બળ જે બુદ્ધિમત્તા વાળું, બુદ્ધિ આંખ વાળું ઉપલબ્ધ છે તેના વગર આ વસ્તુઓ સંભાવિત નથી. અને આટલી મોટી કમિટીઓ અને એસેસમેન્ટની જ્યારે વાત આવે ત્યારે એ કમિટીઓમાં શિક્ષક ઉપર મદાર રાખવું એ બહુ ઉચિત નથી. કારણ કે હમણાં પણ જે વિવિધ પ્રોગ્રામ્સ ચાલે છે અને એ પ્રોગ્રામ્સમાં જે જુનિયર મોસ્ટ ટીચર્સને એલિવેટ કરીને ડેપ્યુટ કરવામાં આવે છે
એમની પાસે અનુભવ નથી હોતું. એ લોકો બુદ્ધિમાન હોય છે, એ સબ્જેક્ટ નિષ્ણાત હોય છે, પર્ટિક્યુલર વિષયમાં પોતાનું પ્રદાન 100% કરી શકે. પણ જ્યાં સુધી એક્રિડેશન, એસેસમેન્ટ અને ઇવેલ્યુશન રિસર્ચની વાત હોય ત્યાં એક ડિફરન્ટ માઇન્ડસેટના વ્યક્તિઓને જ પસંદગી પામે તે વધારે હિતાવહ રહેશે. ઓકે કુસુમાંશુજી, એઝ અ શિક્ષણવિદ આપને લાગે છે કે જો બધો જ મદાર શિક્ષકો ઉપર હોય તો શિક્ષકોની ભરતીમાં પણ કંઈક ચેન્જ કરવાની જરૂર છે? કારણ કે આપણી સામે વારે તહેવારે એવા વિડીયોઝ પણ દાખલ થતા હોય છે ને. ક્યાંક આટલો લાંબો આપનો એક્સપિરિયન્સ છે તો ક્યાંક આપે પણ જોયું હશે કે જે શિક્ષકો ડિઝર્વ નથી કરતા તેઓ પણ આ શિક્ષણમાં હોય છે કે જેઓ ભારતનું જે ભવિષ્ય છે એને રેડી કરવાનું કામ એ કરી રહ્યા છે. જો શિક્ષક જ વ્યવસ્થિત રીતે શિક્ષણ નહીં આપે તો આ જે બાળકો છે તેમનો પાયો કાચી રહી જવાની પૂરેપૂરી શક્યતા છે. ચોક્કસ. અને આપે જે વાત કરી, શિક્ષકો પ્રમાણમાં સારા હોય છે, શિક્ષકો મહેનત કરતા હોય છે, એમાં શંકા નથી. પરંતુ અહીંયા એક વાતનો હું ઉલ્લેખ કરવા માંગુ છું કે વર્ગખંડમાં ન જતા શિક્ષકોની આંકડાકીય માહિતી સરકાર પાસે છે કે નહીં. આજે ડિફરન્ટ યુનિયનનો ઉદ્ભવ થાય છે. યુનિયન વ્યક્તિ વિશેષ સાથે જોડાયેલી હોય છે અને વ્યક્તિ વિશેષ શિક્ષકમાંથી જ આવતા હોય. એ લોકો વર્ગ શિક્ષણમાં જાય છે કે નહીં જાય એની માહિતી સરકાર પાસે હોવી જોઈએ. 30 to 40% શિક્ષકો જુદા જુદા કામોમાં ઇન્વોલ્વ રહે અને વર્ગખંડમાં ન જાય તો બાકી રહેલ 60 to 80% શિક્ષકો ઉપર જે કાર્યભારણ આવે છે એના લીધે જે કન્સન્ટ્રેશન વર્ગખંડમાં ચાઇલ્ડ ઉપર હોવું જોઈએ, વિદ્યાર્થી ઉપર હોવું જોઈએ, એ હોતું નથી. અને જે વર્ગખંડમાં શિક્ષક જતો હોય એને દરેક કામ, દરેક જવાબદારી, દરેક ડિસિપ્લિનરી એક્શન એને જ બરદાસ્ત કરવાનું હોય અને એનાથી એનું મોરલ તૂટી જવાની સંભાવનાથી ઇનકાર ન કરી શકાય. એટલે નવી શિક્ષણ નીતિમાં સરકારે ખાસ ખ્યાલ રાખવાનું કે વર્ગખંડ શિક્ષણ એ મહત્વનું શિક્ષણ હોવું જોઈએ. અને આરટીઈ 2009ના એક્ટ સેક્શન 27માં પણ બિન શૈક્ષણિક કામગીરી ઉપર પ્રતિબંધ છે. એક્ટ લેન્ડ ઓફ ધી લો હોય છે અને લેન્ડ ઓફ ધી લો જો ઓફિસર પણ ન પાળતા હોય તો કન્ટેમ્પ્ટ ઓફ ધી એક્ટ મીન્સ સરકારને તિરસ્કૃત નિયમોનું અને એક્ટનું કર્યું છે એની સામે કાર્યવાહી થવી જોઈએ. અને નંબર 2 કે નવી શિક્ષણ નીતિમાં પણ બિન શૈક્ષણિક કામગીરી ઉપર પ્રતિબંધ લાવવા માટે ભલામણ કરવામાં આવી છે અને શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સિવાય બીજા કામો આપવા નહીં એના ઉપર સ્ટ્રેસ આપવામાં આવ્યું છે. ઓકે, આપે જે કીધું કે શિક્ષકોને બીજા કામ આપવા નહીં. ઓકે, અત્યારે હાલ શિક્ષકોની જો વાત કરવામાં આવે તો તમને લાગી રહ્યું છે, કારણ કે આપનો એજ્યુકેશન આટલો બહોળો અનુભવ છે, તો શિક્ષકોને પણ ક્યાંક ને ક્યાંક એ રિવાઇવ કરવાની જરૂર છે. કોર્સ હોય કે પછી બાળકોને ભણાવવાની રીત હોય, કારણ કે જનરેશન બદલાતી જાય છે તે જ પ્રમાણે તેમના જે ગ્રાસ્પિંગ પાવર હોય એમાં પણ ચેન્જ આવતો હોય છે. તો એ લોકો માટે પણ કોઈ જે શિક્ષણ વર્ગના તાસ હોય, પીરિયડ્સ હોય એ લેવામાં આવે? લાગે છે આપને કે એમનામાં પણ કંઈક સુધારો વધારો કરવાની જરૂર છે? ના, શિક્ષકોની તાલીમની બાબત છે એ તો એઝ ઓલ્ડ પ્રેક્ટિસ છે. હવે તાલીમમાં સુધારો વધારો કરવામાં આવે છે અને જે હાર્ડ સ્પોર્ટ્સ હોય છે અને જે શૈક્ષણિક વર્ગખંડમાં જે ડિફિકલ્ટી હોય છે એના માટે તાલીમ આપવામાં આવે છે. અને એના માટે સ્ટેટ કક્ષાએ જીસીઆરટી છે ગુજરાતમાં અને સર્વ શિક્ષા અભિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે, ડાયરેક્ટર પ્રાઇમરી એજ્યુકેશન ઓવરઓલ કંટ્રોલ માટે છે. એટલે ટ્રેનિંગ તો આ લોકોને આપવામાં આવે છે. હવે પ્રશ્ન આ થાય છે કે જે વિદ્યાર્થીઓને ડિફિકલ્ટી એરાઇઝ થતી હોય રૂરલ બેલ્ટમાં અને શહેરી બેલ્ટમાં, સ્લમમાં અને આર્થિક અને સામાજિક પછાત વિસ્તારોમાં, એને સેગ્રીગેટ કરવાની જરૂર છે. એટલે કમ્પોનન્ટ વાઇઝ આ લોકોની તાલીમ થાય અને ત્યાં બાળકોને એની જે બુદ્ધિમત્તા અથવા એનો જો બુદ્ધિ આંક હોય એના આધારે એને એસેસ કરીને અને શિક્ષણ આપવું જોઈએ.
ઓકે, શિક્ષણ આપવું જોઈએ એની આપણે વાત કરી. હવે પ્રાથમિક જે એજ્યુકેશન છે, જે જુનિયર કેજી, સિનિયર કેજી, તો એની એજ જે છે એ પણ ચેન્જ કરવામાં આવી છે, તો એ વિશે આપ શું કહેશો? એસ તો કરસ્પોન્ડિંગ છે, કારણ કે જે 5 વર્ષ ઉપરની વાત છે આપણે આમાં કે પ્રી પ્રાઇમરીમાં 3 to 6 છે અને ક્લાસ 1 2 માં 6 to 8 અને 18 યર્સમાં એનું ટોટલ કમ્પ્લીશન થઈ જાય છે. એટલે એ એજ બાયોલોજીકલ એની જે બ્રેન ડેવલપમેન્ટ છે એના કરસ્પોન્ડિંગ જ છે આ. ઓકે, આપે જે વાત કરી કે આ કોરસ્પોન્ડિંગ છે. હવે માધ્યમિક શિક્ષણની આપણે વાત કરી તો માધ્યમિક શિક્ષણમાં જે ઇતર પ્રવૃત્તિ હતી એની સ્થાને હવે એ વસ્તુ શીખવાડવામાં આવશે કે જે આગળ જતા તેમને વ્યવસાયમાં હેલ્પફુલ થઈ શકે. એ મુદ્દે આપ શું કહેશો? વ્યવસાયમાં એટલે બે રીતનું, હા, ઔદ્યોગિક જગતની બે રીતની વાત છે કે જે પ્રોફેશનલ કોર્सेस અગાઉથી અસ્તિત્વમાં છે, જેવી રીતે એન્જિનિયરિંગ છે, મેડિકલ છે, આયુર્વેદિક છે, ફિઝિયોથેરાપી છે, હોમિયોપેથી છે અને બીજી બધી જે ટેકનિકલ શાખાઓ છે. એના સિવાય જે વ્યવસાયિક શિક્ષણને નવી નીતિમાં સંકેલવામાં આવ્યું એના લીધે શું થશે કે આઈટીઆઈ, પોલિટેકનિક અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન સાથે એ લોકોને સાંકળવામાં આવશે અને જરૂરિયાત આધીન જે વસ્તુ શીખવવાની હોય અને જે સ્થાનિક રીતે ઉપયોગી થતી હોય એના આધારે ત્યાં જે વિદ્યાર્થી હશે અને મલ્ટિપલ સબ્જેક્ટ ચોઇસમાં એને એ સબ્જેક્ટો મળી રહેશે અને એના આધારે એ પોતાનું ટેલેન્ટ પુરવાર કરીને અને સ્કિલ્ડ જોબ મેળવવા સક્ષમ થઈ શકશે. ઓકે, આપે વાત કરી સક્ષમ થઈ શકશે. હવે આપણા શોનો એન્ડ થયેલો છે. એ સવાલ કે 34 વર્ષ પછી જ કેમ લાગ્યું કે શિક્ષણ નીતિમાં ફેરફારની જરૂર છે? હા, આમાં તો શું છે કે અભ્યાસ ચાલતા હોય અને જે ટાર્ગેટ પૂર્ણ ન થતા હોય એના કારણે શું છે કે શિક્ષણ નીતિમાં ફેરફારની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. આમાં જે એક ડ્રોપ આઉટની પણ વાત કરી દઉં કે માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ પ્રમાણમાં વધારે છે, એટલે રિટેન્શન 100% કરવા અને ડ્રોપ આઉટ કમ્પેરેટિવલી ઘટાડવાની વાત છે, જે પ્રાઇમરી એજ્યુકેશનમાં હાલના વર્ષોમાં ઘટાડવામાં સરકાર સક્ષમ થઈ છે. એટલે ડ્રોપ આઉટ. અને અહીંયા એક વાત કરી દેવા માંગુ છું કે જે કોઈ પણ ડેટા એજ્યુકેશન ફિલ્ડમાં એકત્રિત થતા હોય એની જાણકારી માટે કન્સર્ન ડિપાર્ટમેન્ટ્સમાં કોઈને કોઈ શાખા ઉપલબ્ધ હોવી જોઈએ. માત્ર કમ્પ્યુટર ઓપરેટર્સ ઉપર અથવા કોમ્પ્યુટર સેક્શન ઉપર ડેટા કલેક્શન છોડી દેવામાં આવે તો એ ન ચાલે, કારણ કે નવી શિક્ષણ નીતિમાં ડ્રોપ આઉટના કારણો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. હવે પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો જે કોઈ બ્રાન્ચ હોવી જોઈએ જે પ્રાથમિક શિક્ષણના ડ્રોપ આઉટનું ડીલ કરી શકે એવી બ્રાન્ચ કોઈ પણ જગ્યા ઉપલબ્ધ નથી. માત્ર કોમ્પ્યુટર સેક્શન આ ડીલ કરે છે. કોમ્પ્યુટર સેક્શન એનાલિસિસ કરી શકે નહીં, એનાલિસિસ માટે બ્રાન્ચો જોઈએ. એટલે આમાં ડેટા કલેક્શન અને એના બાદ એનો એનાલિસિસ અને રિસર્ચ, જ્યાં સુધી એનાલિસિસ અને રિસર્ચ ન થશે ત્યાં સુધી આઉટકમ ખબર ન પડે. ઓકે, એનાલિસિસ અને રિસર્ચ ન થાય ત્યાં સુધી આઉટકમ ખબર ના પડે. આપે કીધું કે ડ્રોપ આઉટનો રેશિયો વધ્યો અને એના માટે થઈને શિક્ષણ નીતિમાં ફેરફાર માટેના ચેન્જીસ માટેનો વિચાર કરવામાં આવ્યો. એવું કહી શકાય કે આ જે શિક્ષણ નીતિમાં જે ફેરફાર થયો છે એ બીજી કન્ટ્રીના જે શિક્ષણ નીતિ છે એનો પણ સહારો આ વખતે લીધો છે કે બંને સિમિલર થઈ શકે? કારણ કે અત્યારે હાલ જો આ શિક્ષણ પદ્ધતિ જોવા જઈએ છે તો એ સિમિલર બીજી કન્ટ્રીની શિક્ષણ પદ્ધતિ સાથે પણ આવે છે કે જેમાં વિદ્યાર્થીને કોઈ સમય ડ્રોપ લેવો હોય એકાદ વર્ષનો તો તે લઈને પછી તે પોતાનું શિક્ષણ કન્ટિન્યુ પૂર્ણ કરી શકે છે. ના, આમાં ડ્રોપ આઉટની વાત સાચી છે, કારણ કે કોલેજ એજ્યુકેશનમાં ફર્સ્ટ યર કરે તો સર્ટિફિકેટ, સેકન્ડ યર કરે તો ડિપ્લોમા, થર્ડ યર કરે તો ગ્રેજ્યુએશન અને ફોર્થ યર કરે તો એને ઇન્ટિગ્રેટેડ કોર્સમાં કોઈ ડિગ્રી ઉપલબ્ધ થશે. હવે અહીંયા સવાલ શું છે કે સર્ટિફિકેટ, ડિપ્લોમા અને આ જે છે આ જે ક્વોલિફિકેશન એ મેળવે એ ક્વોલિફિકેશન મેળવ્યા બાદ એને જે નોકરીની તકો જોઈએ એ ઉપલબ્ધ થઈ શકશે કે નહીં? કારણ કે આજ દિવસ સુધી જે રિક્રુટમેન્ટ રૂલ, ભરતી નિયમો છે ગવર્મેન્ટના અને પ્રાઇવેટ સેક્ટરોમાં, એમાં આ સબ્જેક્ટ ઇન્ડક્ટ થશે નહીં.
એટલે થશે નહીં, એટલે હમણાં નથી. અને જ્યારે આવા સર્ટિફિકેટ હોલ્ડર્સ, ડિપ્લોમા હોલ્ડર્સ અને ડિગ્રી હોલ્ડર્સ બહાર આવશે ત્યારે તેઓને કઈ પ્રકારે જોબ મેળવવામાં આવશે એ પ્રશ્નાર્થ છે. એટલે મારે આ માધ્યમથી જણાવવાનું કે સરકાર દ્વારા જે શિક્ષણ પદ્ધતિ અમલમાં લાવનારા છે ત્યારે આનું સમાવેશ રિક્રુટમેન્ટ રૂલમાં જરૂરથી કરે અને આવી જ રીતે પ્રાઇવેટ સેક્ટરને પણ ઇન્સ્ટ્રક્શન આપે કે સરકાર દ્વારા નવી નીતિના અનુસંધાને આ કોર્સ દાખલ કર્યા છે અને આનું સબ્જેક્ટ કોમ્બિનેશન આ જાતનું છે, આની ડિગ્રી આ પ્રમાણે છે. ઓકે, 34 વર્ષ પછી શિક્ષણ નીતિમાં જે ફેરફાર થયા તો એ મુદ્દે સરકારમાં પણ તમે કામ કરેલું છે, તો સરકાર, શિક્ષકો એન્ડ વાલીઓને આપ શું કહેવા માંગો છો, શું મેસેજ પાસ ઓન કરવા માંગો છો? આમાં મારું એવું કહેવું છે કે કોઈ પણ નીતિ નિર્ધારણ હોય એ સરકારની પોતાની મનસુફી હોય છે અને એ દરેક વખતે લોક કલ્યાણ અર્થે જ કોઈ નીતિ અમલમાં મૂકતી હોય. એટલે કોઈ પણ નીતિ જ્યારે અમલમાં આવતી હોય તો એનો વિરોધ અથવા એની પ્રશંસાની કંઈ જરૂર નથી, પરંતુ જે રીતે અમલમાં આવે અને એના પરિણામો સારી રીતે પ્રાપ્ત થાય તો અમારું નૈતિક કર્તવ્ય એવું હોવું જોઈએ કે જે નીતિ છે એ નિર્ધારણમાં અમારું સહકાર 100% હોવું જોઈએ. કારણ કે જો વિરોધ કરવામાં આવે અથવા પ્રશંસા કરવામાં આવે તો બંને પરિબળો જે છે એ બાધક હોય છે અને એના કારણે કોઈ પણ સફળતા મળતી નથી. અને આજ રોજ સુધી જે કોઈ પણ શિક્ષણ નીતિ આવી છે એમાં નેગેટિવ પોઈન્ટ આજ દિવસ સુધી રેઝ થયા નથી. એની ડીમેરિટ ઓફ ધી ટોટલ સિસ્ટમ એ અભ્યાસ થઈ નથી. એટલે ડીમેરિટનું પણ અભ્યાસ જરૂરી છે. એટલે મારી વિનંતી છે સરકારને, શિક્ષકગણને અને વાલીઓને કે આની જે કોન્કરન્ટ સમીક્ષા હોય ચાલુમાં એ અનિવાર્ય છે. માત્ર ટીકા કરવી અથવા આલોચના કરવી એનાથી કોઈ પણ હલ નીકળશે નહીં. ઓકે, માત્ર ટીકા આલોચનાથી કોઈ હલ નીકળશે નહીં અને પ્રશંસા કરવાથી નવી શિક્ષણ નીતિમાં કંઈ વધારે સારું થવાનું નથી. સવાલ ફક્ત અહીંયા આવીને એવું બોલે છે કે નવી શિક્ષણ નીતિ જે દાખલ કરવામાં આવી છે તેમાં શિક્ષકો, વાલીઓ અને સરકાર જો ત્રણેય પાંખ એક સાથે મળીને કામ કરશે તો ભારતનું ફ્યુચર ઉજ્જવળ જ છે અને ભારતને સોને કી ચિડિયા બનવાથી કોઈ જ નહીં રોકી શકે. કુસુમાંશુજી, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપને થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.